તો આગામી 29 જૂનના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે। ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં રણછોડરાયજીનું મંદિર ચાલુ વર્ષે રિનોવેશન કરવામાં આવશે। મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક છે। ખૂબ જ નાનું હોવાના કારણે મંદિર દર્શનાર્થીઓને દર્શનમાં તકલીફ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરાશે। સરસપુર રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા હવે મંદિરને મોટું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જેના ભાગરૂપે ચાલુ વર્ષે 12 ફૂટ જેટલું મંદિર મોટું કરવામાં આવશે। રથયાત્રા સમયે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવતા હોવાના કારણે ભીડ થાય છે અને ધક્કામુક્કી પણ થતી હોય છે, જેથી હવે એક સાથે મંદિરમાં 100 જેટલા લોકો ઊભા રહી શકે તે રીતનું આયોજન કરવામાં આવશે। ભાવિક ભક્તો અહીંયા આગળ આવે છે અને અહીંયા દર્શનાર્થે થોડી અગવડતા પડે છે, તે માટે ટ્રસ્ટીગણ દ્વારા આજુબાજુના જે અમુક પ્રોપર્ટી છે એ પણ લેવામાં આવી છે। તદુપરાંત આ વર્ષે જે વધુમાં વધુ ભાવિક ભક્તો દર્શનનો લાભ લે, સારી રીતે શાંતિ લાભ લે, એના માટેની પણ અમે થોડી કંઈક વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ। આજુબાજુની જે પ્રોપર્ટીઓ છે એની અંદર 3-4 મકાનો છે અને બીજા જે અંદર પાછળની સાઈડના પણ મકાનો છે એ પણ લઈ રહ્યા છે મંદિરમાં, અને એ રીતનું આખું ઓપન કરીને આખું નવેસરથી જ આખું મંદિર બનાવવામાં આવશે।